પ્રયાગરાજ ખાતે ચાલતા મહાકુંભમાં ઉત્તર ગુજરાતના મોટી સંખ્યામાં સાધુ સંતો અને લોકો પહોંચ્યા છે, જેમાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામના શ્રી હનુમાન આશ્રમના સજીવનદાસ બાપુ મહંત અને જાનકીદાસ બાપુ તેમજ તેમના ભક્તો પણ પહોંચ્યા છે। આ ઉપરાંત રાધનપુર તાલુકાના નજુપુરા ગામના શ્રી રામ આશ્રમના બટુક મોરારી બાપુને ત્યાં પહોંચી અને કથાનું રસપાન કરાવ્યું છે। તેમજ રાધનપુર તાલુકાના ગોતરકા ગામના બ્રહ્મચારી આશ્રમના સંત નિજાનંદ સ્વામી અને બનાસકાંઠાના કટાવ ખાતે આવેલ કટાવધામ ખાખીજી મહારાજના સંત જયરામદાસ બાપુને આ કુંભ મેળામાં મહામંડલેશ્વરનું પદ પ્રાપ્ત થયું છે। આ મેળામાં મોટી સંખ્યામાં સાધુ સંતો પહોંચ્યા છે અને દર્શનનો લાભ લઈ રહ્યા છે। બોલ ખાખીજી મહારાજ की जय। ખાખીજી મહારાજની જગ્યા કટાવધામથી મહામંડલેશ્વર જયરામદાસજીના સાનિધ્યમાં પ્રયાગરાજ મહાકુંભમાં જ્યારે 144 વર્ષ પછી આ બહુ મહાયોગ આવ્યો છે, ત્યારે ભારતમાંથી અહીંયા કટાવધામ ખાલસાની અંદર સંતો મહંતો મહામંડલેશ્વરો જગતગુરુઓ અને ઘણા બધા ભક્તો ગુજરાતભરમાંથી અહીંયા આવે છે। અહીંયા સતત માટે બધા ભક્તો માટે સંતો મહંતો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા ખૂબ સરસ રીતે પૂજ્ય જયરામદાસજી મહારાજજી દ્વારા કરવામાં આવી છે। ખાખીજી મહારાજ જે ગુજરાતનું એક નહીં પણ સમગ્ર ભારત વર્ષમાં જેમની ખૂબ મોટી તપસ્યા હતી, એ તપસ્યાના ફળ સ્વરૂપે આજે કટાવધામ ખાલસાના અમારા પૂજ્ય જયરામદાસજી આજે મહામંડલેશ્વર પણ બન્યા છે, ત્યારે અમારા સાધુ સમાજમાં પણ એક ભક્તોમાં પણ એક ખુશીની લાગણી અનુભવી છે। અને અમે હંમેશા જોઈએ છીએ કે જ્યારે પણ કટાવધામ ખાલસા દ્વારા અવિરતપણે આ 14 તારીખ સુધી જે પૂર્ણમાસીનું જે સ્થાન છેલ્લું થવાનું છે, ત્યાં સુધી અહીંયા કોઈ ભૂખ્યો નહીં જાય। જે લોકોને તકલીફ હોય એને આશરો પણ આપવામાં આવે છે અને કટાવધામ ખાખીજી મહારાજ તરફથી ઘણી બધી સંતોની ભક્તોની બધાની ખૂબ મોટી સેવા થાય છે અને કટાવધામમાં અમારા પૂજ્ય જયરામદાસજી મહારાજ પણ સંતોનો આદર સત્કાર અને ભક્તોની પણ ખૂબ સારી એવી સેવા પૂરી પાડવામાં આવે છે। જય ખાખીજી મહારાજ। મારું નામ છે વિજયદાસ, ડાકોરધામ, ગુજરાત। જય સીતારામ। વિશ્વની સૌથી મોટી મેળા મહાકુંભ પ્રયાગરાજ અતિ દિવ્ય અને ભવ્ય આજે ચાલી રહ્યો છે। એમાં ગુજરાતથી અનેક ખાલસાઓ આવીને ખૂબ સરસ સેવા કરી રહ્યા છે। ઉત્તર ગુજરાતથી ખૂબ ઘણા બધા સંતોએ પધાર્યા છે અને ખૂબ સેવકો પણ આવ્યા છે। અગ્નિમ સ્નાન મૌની અવસરનું છે, જેમાં લગભગ 7 કરોડની પબ્લિક આવવાની સંભાવના છે। એની સંપૂર્ણ સુરક્ષિત અને સુવ્યવસ્થિત તૈયારી થઈ રહી છે। અને આપણા વિસ્તારમાંથી ખૂબ સેવકો આવ્યા છે અને ટ્રાફિક બહુ ભયંકર છે, એટલે એક ખાસ સૂચના એ છે કે ભાઈ 29નો સ્થાનથી બચજો, પ્રયાસ કરો તો 3 તારીખના સ્થાનમાં પધારો એવું હોય તો। અને ખૂબ ખૂબ મંગલ શુભકામના સંપૂર્ણ વિશ્વ માટે, સંપૂર્ણ રાષ્ટ્ર માટે, આપણા ક્ષેત્ર માટે પણ બધાને જય સીતારામ, હરિઓમ।